अभिभावकों से मनचाही फीस लेने के मुद्दे वीआईपी रोड स्थित अंबे स्कूल में अभिभावकों ने हंगामा किया। सरकारी नियमों का सरेआम उल्लंघन करते हुए कई निजी स्कूलें छात्रों से मनचाही फीस ले रही हैं। वीआईपी रोड स्थित अंबे स्कूल में हर वर्ष की तरह इस वर्ष भी फीस में हजारों रुपए की बढ़ोतरी कर दी गई है, जिसके चलते अभिभावकों ने स्कूल परिसर में एकत्रित होकर हंगामा किया। निजी स्कूलों द्वारा मनचाही फीस लेकर शिक्षा को खुला व्यापार बना दिया गया है। एक ही झटके में फीस में 2 से 5 हजार तक की बढ़ोतरी से अभिभावकों में आक्रोश देखने को मिला। तीजामांथी चौथामां आव्यो अने आ लोकोए सीधो 20% फीनो डायरेक्ट वधारो कर्यो छे अने अमारी लड़त ए छे के भाई जे सरकार श्रीना कायदा मुजब 16,000 एक फीनु बंधारण आव्युं छे तो ए फी राखे अने अमे लोको आ बाबत लईने अंदर मळवा गया था तो एमणे एवुं कीधुं के अमे लोको आ बाबते विचार करीए छीए। तो मैं विचार करो छो पछी 17-18 નું તમારે સર્ક્યુલર આપવાની જરૂર શું કરવા? દર વર્ષે 4,000 વધારો આપે છે અને સેકન્ડ પોઈન્ટ મારો સેકન્ડ પોઈન્ટ એ છે કે આજે એ લોકો બાળકોને આજે ક્રિસમસ ટ્રી એના પૈસા ઉઘરાવે છે, ફ્રેન્ડશિપ ડે એના પૈસા, પણ ભારતની જે સંસ્કૃતિ છે 15મી ઓગસ્ટ 26મી એમાં દિવસે રજા આપે છે આ લોકો, બાળકોને કોઈ જાણ જ નથી એના વિશે। 16,500 હતી ગયા વર્ષે, આ વખતે 19,000 થઈ ગઈ છે 5મા ધોરણની। अलग धोरणनी अलग अलग भरवा फी लेता हो आ लोग। गया वर्षे मारी बेबीनी 17,700 थी, आ वखते 20,000 फी थई गई। એટલે 15 થી 20% દર વર્ષે વધારો કરતો કોઈ વાલી પાસે કોઈ એ લોકો વાતચીત કરતા નથી, ડાયરેક્ટ ને ડાયરેક્ટ સર્ક્યુલર છોકરાઓને આપી દે છે। અને ફી 23,000 રૂપિયા કરી દીધી, 2 છોકરા હોય તો કેટલો અમને પોસાય? એટલે ફી ઓછી કરાવો, આંદોલન કરો। રમવા માટેનું ગ્રાઉન્ડ પણ નથી, મહિને 10-10 રૂપિયા ઉઘરાવે છે, આ ફાળો આલો કઈથી લાવીએ અમે? અમને 350 રૂપિયા ભરવા જ છે, એવી રીતે જીત પકડી લે છે છોકરાઓ કે અમને ડાન્સ શીખવાડશે, આ શીખવાડશે, ફંક્શન કરશે, એવી રીતે જીત પકડી લે છે। એ લોકો 350 લઈને भी हमारे पास कपड़ा मंगावड़ावे छे, બધું મંગાવડાવે છે हमारी पास। स्कूल के छात्रों ने फीस के मुकाबले पर्याप्त सुविधाएं नहीं दी जाती होने की भी शिकायत की है। पानी खलास થઈ ગયા છે તો પાણી પણ લેવા નહીં જવા દેતા, ભરવા પણ નહીં જવા દેતા। અમુક ટોયલેટમાં પાણી ખલાસ થઈ જાય તો અમને બહાર નહીં જવા દેતા, નીચેના ફ્લોર પર પણ પાણી ભરવા નહીં જવા દેતા, નળના ટોયલેટમાં પાણી ખલાસ થઈ જાય છે, અમુક વાર આવવા નહીં દેતા, કેન્ટીનના નાસ્તામાંથી કીડાઓ નીકળે છે, નેપકિન નહીં લાવતા તો નાસ્તો બી નહીં કરવા દેતા। એક નોકરીમાં છે ને પપ્પાને નહીં પોસાતું ફી ભરતા। જ્યારે આ છોકરાઓ સિનિયર કેજીમાં હતા ત્યારે 22,000 રૂપિયા ફી હતી, નાસ્તો આલતા હતા। અત્યારે બીજા ધોરણમાં આવ્યા તે લોકો 22,000 રૂપિયા લે છે ફી। 10 વર્ષથી આ લોકો ફી વધારે જ કરે છે। મારો છોકરો બીજા ધોરણમાં ભણતો હતો, આજે 8મા ધોરણનો આવ્યો। શરૂઆતમાં 6,000 ફી હતી, આજે એની 16,000 ફી છે 8મા ધોરણની। આ જ વસ્તુ બ્રાઇટમાં 4,000 રૂપિયા ફી છે, 4,000 રૂપિયા ફી છે બ્રાઇટમાં છોકરાઓની 8મા ધોરણની। इस मुद्दे मांजलपुर के विधायक योगेश पटेल ने ऐसी खुली लूट मचाने वाले स्कूल संचालकों के खिलाफ कड़ी कार्यवाही की आवश्यकता जताई। वडोदरा शहर અને ખાસ કરીને રાજ્યમાં જે નોન ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે, આ શાળાઓ ઘણી મોટી ફીઓ વાલીઓ પાસેથી વસૂલે છે। ફીની સાથે સાથે અન્ય ફીઓ પણ જે ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવે છે। વડોદરા શહેરના વાલી મિત્રોને વિનંતી, જે શાળાઓમાં તમારા બાળકો ભણતા હોય એ સ્કૂલની ફી 15,000 રૂપિયાથી વધારે હોય તેઓ પોતાની સ્કૂલની જે બી રિસિપ્ટ હોય ફીની એની ઝેરોક્સ મારા કાર્યાલયમાં મોકલો, કાં તો મારા ફોન નંબર 9913373366 ઉપર મોકલી આપો, જેથી કરીને સરકારમાં આ ફી અંગેની રજૂઆત થાય। વડોદરા શહેરમાં ઘણી શાળાઓ કન્સેપ્ટ સ્કૂલો ચલાવે છે। આ કન્સેપ્ટ સ્કૂલોની કોઈ પણ માન્યતા આ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આપી નથી, છતાં પણ શિક્ષણ અધિકારીના ઓથા નીચે આ કન્સેપ્ટ સ્કૂલો ચાલે છે। માટે નાગરિકોને વિનંતી કે આ કન્સેપ્ટ સ્કૂલમાં
શાળાઓના સંચાલકો બેફામ રીતે વાલીઓને લૂંટે છે. 2-3 દિવસમાં તમારી જે પણ સ્કૂલોની ફીઓ લેવાતી હોય એની ઝેરોક્સ અમને મોકલી આપો.